હેલો મિત્રો, આજે હું તમને ફક્ત 1 મિનિટમાં નવું અને સરસ જીમેલ આઈડી કેવી રીતે બનાવું એ શીખવીશ. જીમેલ આઈડી બોલો, ગૂગલ અકાઉન્ટ બોલો કે ઈમેલ આઈડી બોલો, ત્રણે એક જ વસ્તુ છે. ચાલો હું તમારી સામે જ એક નવી ઈમેલ આઈડી બનાવી બતાવું છું. મારા ફોનની સ્ક્રીન તમને બાજુમાં દેખાઈ રહી છે. હવે ધ્યાનથી જોતા જજો. સૌપ્રથમ તો તમારે કરવાનું શું છે, જીમેલ આઈડી તમે યુટ્યુબ એપથી પણ બનાવી શકો છો, જીમેલ એપથી પણ બનાવી શકો છો અને પ્લે સ્ટોર એપથી પણ બનાવી શકો છો. ક્યાંયથી પણ તમે બનાવી શકો છો. અહીંયા હું જીમેલ એપ ઓપન કરી લઉં છું. બધા લોકોના ફોનમાં જીમેલ નામનો એપ હોય જ છે, તેને ઓપન કરી લેવાનું છે. જો તમારા ફોનમાં હજી સુધી એક પણ જીમેલ અકાઉન્ટ લોગિન નથી તો સીધું એડ જીમેલ અકાઉન્ટનો વિકલ્પ આવી જશે. ને જો પહેલેથી જીમેલ અકાઉન્ટ છે અને નવું બનાવવું છે તો રાઈટ સાઈડ ઉપરની બાજુ આઇકન પર ક્લિક કરી લેવાનું છે અને ત્યાંથી એડ અનધર અકાઉન્ટ વિકલ્પ સિલેક્ટ કરી લેવાનું છે. પછી આગળની પ્રક્રિયા એક સરખી જ છે. હવે અહીં ગૂગલ સિલેક્ટ કરી લેવાનું છે, કારણ કે જીમેલ એ ગૂગલનું જ સર્વિસ છે. ત્યારબાદ તમારા ફોનમાં જે લોક સ્ક્રીન પાસવર્ડ છે એ એન્ટર કરી લેવાનું છે. પાસવર્ડ એન્ટર કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. 1 થી 2 સેકન્ડ ચેકિંગ કરશે અને પછી નવું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા તમારે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે અને ફોર માય પર્સનલ યુઝ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારું ફર્સ્ટ નેમ અને નીચે લાસ્ટ નેમ લખી લેવાનું છે. ઉદાહરણ તરીકે હું અહીંયા ફર્સ્ટ નેમ મનોજ લખું છું અને લાસ્ટ નેમ કુમાર લખું છું. પછી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા તમારું ડેટ ઓફ બર્થ અને જેન્ડર પૂછાશે. જે પણ રાખવું હોય એ રાખી શકો છો. ફરજિયાત પ્રમાણે સાચું જ રાખવું એવું નથી. જે રાખવું હોય એ તમે રાખી શકો છો. પછી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. હવે મુખ્ય ભાગ આવે છે જીમેલ આઈડી બનાવવાનો. દરેક જીમેલ આઈડીના અંતે @gmail.com તો આવતું જ હોય છે. તમારે ફક્ત નામ લખવાનું છે. જો તમારું નામ કોઈએ પહેલેથી લીધું હશે તો એ બતાવશે કે ઉપલબ્ધ નથી. ત્યારે તમારે થોડું ચેન્જ કરી લેવાનું છે, જેમ કે નંબર કે અક્ષર ઉમેરી લેવાનો છે. જે ઉપલબ્ધ રહેશે એ તમારું જીમેલ આઈડી બની જશે. આ આઈડી યાદ રાખવી તમારે ખૂબ જ જરૂરી છે. પછી તમારે પાસવર્ડ એન્ટર કરી લેવાનો રહેશે. અહીં મજબૂત પાસવર્ડ બનાવવો પડશે, જેમાં અક્ષર, નંબર અને ખાસ ચિહ્ન જેમ કે @ સામેલ હોવા જોઈએ. સરળ નામ કે નંબર નાખશો તો સ્વીકારશે નહીં. પાસવર્ડ નાખ્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. હવે યસ આઈ એમ ઇન પર ક્લિક કરી લેવાનું છે. પછી ટર્મ એન્ડ કન્ડિશન આવશે. નીચે જઈને આઈ એગ્રી પર ક્લિક કરી લેવાનું છે. થોડું લોડિંગ થશે અને તમારું જીમેલ આઈડી તૈયાર થઈ જશે. હવે તમે જે જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે એને તમારે જોવું હોય તો જીમેલ એપમાં આઇકન પર ક્લિક કરશો તો તમારું નવું જીમેલ આઈડી બનાવેલું તમને દેખાઈ જશે. આ રીતે ખૂબ જ સરળ રીતે તમે નવું જીમેલ આઈડી બનાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.